કરવાની છે આય કરાવવાનું ભેટ હેઠ બધાય મને ઘણી બધી એખાદી કમેન્ટ આવી હતી કે બેન તમે જી કે ગુલાબ કામ થાય એ હું થાકે પડી હું થાકી પડી સિંગ જો કે એટલે આપણે વગર સીતારામ જય વચરાજ જય માતાજી કે બધા મજામાં તો ફાઇનલી છે ને આજ મમરા વગરનું નવા ઘરમાં મમરા વગરનું મુહૂર્ત આવે હું અમારે આ ઘેર લગભગ પેલી ફેર મમરા વગર ઓલી ખેર તો વારંવાર માંડવી પાકે ખાખરા હે મમરા હે એવું કરતી જ રહેતી હોય તો ફાઇનલી લઈ આવ્યા તાજો તાજો લીમડો લે કઈ કવડી ભાઈ મજા નત આવતી જો અમે લેવા લીમડો થોડોક ફ્રીજમાં રાખી દઈ કાલે કે દાળ ભાત કે મગ ભાત કરી માં નાખી થોડોક નાખી એકચ્યુઅલીમાં મમરામાં એટલે મારે અટાળ વઘારવાનું છે મમરા જો સેવ પડી શ્રી હરિના મમરા પડ્યા બધું અટાણે એક જ કોથળી વઘારવી કે પછી છે ને જયારે ખાવા હોય ને તો તાજા તાજા વઘાર લેવાય તો આપણામાં ને વેફરોમાં ફેરકામ ઈ પડતર આવે ના પડતર ગયો તો ઈ કરતા એક ખવાય તરત એક પાછી કરેલી હું તો હાલો હવે અમારે છે અને એક વાત રહી એક કે આપણી બધાય મને ઘણી બધી એખાદી કમેન્ટ આવી હતી કે બેન તમે જી કે ગુલાબનું તેલ ને વાપરો છો તો તમે જ ખજૂરભાઈનું તેલ નથી વાપરતા બીજાને સલાહ દો કે ખજૂરભાઈ તેલ વાપરો તો એવું કહીને હકીકતમાં જે આ તેલની ડોલ છે ને એ જેદું ખજૂરભાઈ સિંગ તેલ ન આવતું ને પહેલાની ડોલ એટલે કઈ ડોલું તો નાખે ન દેવાય એમાં કઈક ભરવું આ તે તો એમાં ભરવા થાય અમે અટાણ સામાન ફેરવો તો ઈને બીજી બે ડોલી ઉતીમાં કામ આવ્યું બાકી આ અમારે ત્રીજો ડબ્બો હે ખજૂરભાઈ સિંગ તેલનો ચાલુ થયું નહીં પછી ત્રીજો ને પાછો એવા કડે પૂગે પાછો હમણાં મગવવો જ જો ખજૂરભાઈ સિંગ તેલ પછી એટલું ભર્યું હા એટલું ભર્યું હા એટલે આમાં છે ને બધી અમારે એક ખજૂરભાઈ સિંગ તેલનું છે ને આ હું બોક્સ હતું અમારી પાસે હજી એમાં અમે આ માલ ભરીને લેવા હતા જો તેલ એકદમ ચોખ્ખું આવે બહુ મસ્તીનું આવે ખજૂરભાઈ સિંગ તેલ જેવું તો તેલ હકીકતમાં નથી આવતું હા સાદું અને સિમ્પલ જો કે ખજૂરભાઈ મસાલા નીકળે એટલે મસાલા દરેવા ને રજે અનિલ તારે મસાલા કેદું મગવા દેવા મસાલા ઓર્ડર કરવા ઈ જ વિચાર કરતો તો પણ આપણે સામાનના વાહન હમણાં ઉતરે એટલે હોય એવું કરે જ દીજે પછી કાક મસાલા રામ રામ સીતારામ બધાય દઈરાને જો કે ખરેખર ખજૂરભાઈ સિંગ તેલ તા બહુ ખરેખર બહુ એટલે બહુ મને અનુભવ સારો લાગ્યો એકદમ સારી એ તુણી કાઈ પ્રમોશન નથી કોઈ જાતનું અને જો કે જે ટેસ્ટમાં હોય ને ઈ અમે કીએ હતા ટેસ્ટમાં બેસ્ટ હોય ને ઈ જ આવે અને એક આપણે ખાસ કરીને ખજૂરભાઈ મસાલા કે હા ઈ તો હું કાને ખજૂરભાઈ મસાલા કેદું આવી ઈ અમારે મગાવવાના થાય કેદું મગાવીએ મગાવવાના થાય મુહૂર્ત કેદું આવે ને એને ખબર બ્રાહ્મણ પાસે જવું પડે કે કોઈ જ્યોતિષ પાસે જવું પડે કોઈ ભૂવા પાસે જવું પડે ખબર નથી મને કઈ હજી મગાવવાના હુતા હું જેદુના મસાલા દરાવાની વાત નીકળે ને તેદુનું કા અનિલ લેવ ખજૂરભાઈ મસાલા આવે કા ને તો તું મગવે દે ને મણી એ મગવે દીજે વેલેરું મગવી દીજે પછી આવી છે ને આપણે બ્લોગમાં લીધું જો આપણે છે ને શ્રી હરિના મમરા લગભગ પડતા અમે લેતા હોય એ ભાઈ પ્રમોશન ને તો તમને સારું લાગે તો લીજો અમે તો આ વઘારીએ પેલા અમે સાદા મમરા વઘારતા મમરા છે જો કે વધારે પડતી એમ સેવ ને સૂટી ને સેવ ને વધારે લેતા પણ આજુ કઈ મેળ આવ્યો નેત મેળ આવ્યો અત્યારે કઈ ગોપાલની સેવ બેસ્ટ માં બેસ્ટ અમારું કઈ ઠેકાણું નથી તું કામ ગોતો એમાંથી ભૂંગરા માંડવીના બી ભૂંગરા ને ક્યાં ભૂંગરા તરવાના ભૂંગરા હતા ને એટલે આમાં તારે નાખવા એ તો કઈ ખબર નહીં એટલે તરકીમાં નાખવા કેનું કે તરવાનું કે મમરામાં નાખવાનું કલ જે ભૂંગળી અલગથી તરવા હોય તો ઓ ઈ તો આ પડ્યા આમાં આખું ભર્યું આખું ભરાય કોથરી આજ મમ્મી લઈ આવ્યા ને તે પડ્યું એ આંગળી મસ્તી નાખેલી આપણે મમરા વઘારે ને પછી છે ને આપણે તરે નાખીએ તરે ને પછી છે ને આપડી બધું કરીએ આગળ જોઈએ કામ થાય ને અટાણ તો કઈ ખબર છે નહીં એવું બધું છે સાચી વાત છે ને તો જો ફાઇનલી તેલ મૂકી દીધું બી લઈ લીધા ને પવાઈ લઈ લીધા આંગળી છે ને તરવા માંડીએ તરાઈ જાય એટલે પછી મમરા વઘાર તેલ થતા વાર લાગશે તેલ થતા જ વાર લાગે એ ઘડીકમાં થાય જ નહીં પેલા રેતા સુધી તો એલું પછી તરવાનું લઈ લીધું વેફર ને બટેટા ને તરવાની છે આય કરાવવાનું પેઠારો ખાવા ટાણે કાઈ માં ગયા ને ટાણે પણ એવું પેલા આ કરેલા તો પછી કરે કે ગેસ માં મારાથી પડાતું નથી એમાં પડે જા જૂનો ડાયલોગ હે તારા ગેસ માં પડાતું ને તું કેતો હોય તો પડે જા આમાં કે નો પડાય તો પછી ના ઉભાઈ ને પડાય ને એ ઉભાનું તમારા ભાઈમાં જ છે બાયું ને એટલે ઉભું જ પડે
કાં એ જાવું ટ્રેનિંગ માં હતું કે અહીં પગ રાખે ને હું અહીંયા જ રાંધતી હોય એ આય નો મેળા મારે અહીં પગ રાખવો જોઈએ અહીં જ રાંધતી હોય પગ રોટલી કે રાખે લટલા કરતી હોય ને ત્યાં કોકની કોમેન્ટ આવી હતી કે રીલ બનાવવાની એમ પગ રાખીને બનાવી નખાય એમાં હું બનાવી નાખવાનું કયા નહીં તેલ થયું એવું તું એવું લાગે એવું એમાં હે ને હા હે તડો લાગડી એ ખબર ન પડે બીમાં કઈ અજે ને થયું અજે માપમાં થવા દે થોડુંક ગરમ તારે કઈ ટ્રેન વહી જાય पनवेल के निकलना है कल हाँ पनवेल निकलना है कल सुबह એટલી કામ कल सुबह पनवेल निकलना है પનવેલ એટલી કામ નામ ગામ પહેલી કયું? વાર સાંભળ્યું गोलमाल में આવે ડાયલોગ એટલે ફિલ્મો જે જોતા હોય એને ખબર પડે આપણી બોલીવુડ થી છોકરી સેટા થોડાક સેટા 10% જોવા તો જાઓ તો હા એટલે પણ જોવા અમુક ખારા ફિલ્મ એટલે હું જોવા કેવા હાટું જા ખબર અનિલ હાટું જા જો હું ન જાણ તો અનિલ નો જાણ અનિલ ની ફિલ્મ ગમે પછી હું જોવા નાખા નકર બાકી પેલા હું બોખી રહતી તા તો ફિલ્મ જ ન જોતી હા બોલીવુડ થી સેટા કાર્ટૂન જ જોતી હોય કાર્ટૂન એક સિંચેલ જોતી એક છોટા ભીમ જોતી એક મોટું પતલું જોતી ને કોઈલું કા હથોડી આવતું ઈ જોતી હથોડી નિંજા હટોરી નિંજા હથોડી એટલે તાવડું મને નામ પછી ઓલું ડોરીમોન હા ડોરીમોન ડોરીમોન હા પછી જેઠાલાલ નો જોતી ખોટું બોલું છે એવું કાં ન મને એવું કઈ ગમતું જ નહીં જોવું હું છે ને એવું કઈ જોવાનું ઓછું જોતી એ વટાણા હતા ફોન આવ્યો હતી રીલું જોવા બાકી ડબ્બો ટીવી હતી ડીશ નો સેડો હતો એક બીત કર્યો તે વિચાર થાય મળતા કે એટલો લોભ કરો તું લોભ ને જ કરતી અનિલ મેં તેલ શેક કરવા હે ને નાખ્યું હતું અજય તેલ થી હું ને થેગું દેખું હા ને પેલો નંબર 1 કે સિંગ તેલ બધે કામ કરો તું સિંગ તેલ માં કાં હોય ખબર આપડી કોઈ તળીએ ને એટલે ફીણા વરે ફૂલે ફૂલે હા ઈ દવા વાળો હોય ને તો વરે આમાં જો ફીણા ની વરે એટલા ઠીક આ ખજૂરભાઈ એટલા ફીણા ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ છે જો એટલા ફીણા ની વરે બાકી શુદ્ધ ઘાણાનું સિંગ તેલ બાકી આ સુધી ફીણા પુગે આને કેવું કહેવાય ખબર ઘાણાનું શુદ્ધ સિંગ તેલ કહેવાય આમાં કેમિકલ કે નથી નાખવાનું અનિલ કાઢ્યું પેલા કેદા સાંભળે તો ખુશ મને ખબર છે ને હે હા હાલો તો હવે ને રાંધવા માંડો રાંધવું તો હે ને કદાચ હાઈતમ આઈટમ નું નથી રાંધતી એટલે રાંધવા માંડો અરે ખાલી નાસ્તાના બી વગર તાર તો થેપલા ને હાલતા હોય પણ થેપલા ને સાંભળતા થેપલા ને ખાવા મારે નથી ખાવા મારે કઈ કરવું નથી હું ગુજરાતીમાં ના પાડા થોડી અનિલ આ બી નો ડબરો ભરીને મૂકી દઈએ તરવા હોય તો હા ચટણી નાખે ને સાટે ને ખાવા થાય ચટણી મીઠું હા ને એક ખાસ તમને કહેવાનું હતું બધાને કે આપણા હમણાં શોર્ટ વ્લોગ એવી ઘણાય આવે તો છે ને તમારે બધાય શોર્ટ વ્લોગ ને જોવા માટે આપણો ટાઈમ થાય તમને ખબર જ છે આપણી એકનો હે 8 ટાઈમમાં થોડો ઘણો ફેરફાર થતો હોય કારક રાતે 8:30 વાગે આવે શોર્ટ વ્લોગ આપણે ને મેઇન વ્લોગ આવે રાતે 9 વાગે આવે કાઈ પટાણા અનિલ હું તો વ્યસ્ત હે વ્યસ્ત હે કામમાં બી તૈરા ખાવા હાટું એટલે હું ખાવા થાય હોય ને તો કઈ અનિલ સાચી વાત છે ને હા સી વાત છે મેડી ઉપર બેહે અગાહી ઉપર આપણે ખરેખર ખુરશીઓ રાખે ને ખાધું હોય મજા આવે ફૂલ મજા આવે ફૂલ પવન આવતો હોય ઠંડો ઠંડો જો કે આપણે મોસર નથી વાંધો નથી નો ઈ સાચી વાત છે ને મસર નથી વાંધો ઓય માં ઝડપ થા મારે એવું છે ને અને એ મોડું થાય ને ભૂખે લાગે મેં બધે ડુંગરાઈ ભેગા નાખી દે વાકા તાણા જીરા ખાઈવા તમે પેટમાં ખાવા ને મથેલતા કેતા ને હા સી વાત છે કામ કે તું મારા પર પરવાર ને બ્લોગ લેવાનું તું લે ઈ કા હે હા ઓહો રસોઈયા બાકી હાવ તાં તેલ ન થઈ જાય પછી અને જો એટલી થોડી સિંગ જો કે એટલે આપણે વઘારેલ બી કીએ ને ઈ કરવાના ઉતા થોડા ઘણા જો કે ઈ બરે ગઈ હું લાગે આમાં તો ખાવા આમાં કામ નાખવાનું હોય આઈટમમાં બધી પ્રોસેસ કેતી જા મમરા તું કામ કરો કાઈ નહીં જો પેલા હે મમરા નાખ્યા મે તપેલીમાં મમરા તપેલીમાં નાખે જો કે હેકા ને તો પેલા કીધી હા ને પછી હું તો કહેતો તો કે હેક તો કે આગળ હેકવાનો ટાઈમ નથી પછી હે ને મે તેલ જરાક મૂક્યું તેલ મૂકે ને પછી કામ કર્યું ખબર મમરા જો કે ફ્રેશ જ આવે એટલે હેકવાની જરૂર હોય હા પછી હે ને વાત સાંભળ અનિલ શું માં હેકાય રેસીપી સાંભળવી કે ના સાંભળવી હા કે હા તો હે ને પછી મે જરાક આ બધું કર્યું એમાંથી તેલ કાઢે ને જરાક એક તેલ રાખ્યું અનિલ આમાંથી ના પાડતી હતી હું કે નહીં હમાય
તો મહિનો નહીં તો હમાય જ જાહે જોવા હું હમાય કે ને હમાતા નહીં હમાય હમાય પછી હે ને જરા કે તેલ અમારી જાય તો એટલે ઉતારવું અજય કાવ ઉતારે હોય તો ઉતાર લે પછી હે ને કામ કરે ખબર એમાં એ વાં જો ઉપર છે પડ્યું ઉતારવું જો હા પછી હે ને એમાં તેલ ને જરા કોઈ આમાં નાખી દેવાય લીમડો નાખી દેવાય પૌવાનો ઈ નાખી દેવાય સેવ નાખી સાચી વાત દેવાય એ બધું રાખે હલાવી રાખેલી મમરા થઈ ગયા તૈયાર રેડી હા સેવ નાખવાની બાકી છે હજે હા એ તું મને ઉપર પછી બી નાખવાના બાકી છે હા ઓલું ઉતારે દે ને તો જ ને આ જો મેળાય હે ને આ સ્પેશિયલ ખાવાની આઈટમ છે અમારે હા એ ઉતારે એમાં જાગડે વેફર અહીં નાખીએ થોડી ઘણી ઉતારે દે ને એને ઉપર વેફર થી નો મને ટેસ્ટ અલગ આવે એ આ હા તો ફાઇનલી મમરા થઈ ગયા અનિલ ચટણી નાખી આવ હાલી હાલી વધારે તીખા નો પછી બહુ તીખાઈ પછી તીખું આવે ગરમી ને તડકા ના આવે તીખું ન ખવાય બહુ વધારે એટલે તો હું કા કામ થાય એ હું થાકે ગઈ એવું ને એટલું કરી લીધું ને તો હજી તો લોટ બંધે થોડીક રોટલી કરી રસ પડ્યો બપોરી કર્યો તો જાજો જ કર્યો તો એટલે તો વાંધો ન આવે કઈ ને સાચી વાત ને સાચી વાત છે તો ફાઇનલી અમારા મમરા તૈયાર છે બી નાખ્યા સેવ નાખ્યા તો મમરાની પૂરી પ્રોસેસ સાંભળો જો પેલા મમરાની કોથળી દુકાનમાંથી લેવાની આજુબાજુ હોય નથી પૌવા અને સાંભળો દે પૌવા લેવાના બધાયને ખબર જ હોય સાંભળો કોક ની ખબર ન હોય એવું ન હોય બધાયને મમરા તો વગાડતા આવડતા જ હોય. વિદેશ બહાર ના હોય તો નોય હા, તો આવડે કેમ? એક છોકરી મારા કેવે લોટલા વગાડ્યો તો સાહેબ એનથી બિસાડી બરાવ્યું હા મારામાંથી જોવે છે એવું હા એ કોણ મારા કેતો સબસ્ક્રાઇબર એ સબસ્ક્રાઇબર હતું મને મુખીરો રોકાવ દે ને તો મળવા આવ્યા હતા પણ નો આવડ્યું હોય ને નો આવડ્યું તો જો હકીકતમાં હે ને આપડી પેલા મમરા રાતે સેવ ને લેવાનું હોય પછી પૌવા ને બીન તરવાના હોય પછી તેલ કાઢી લેવાનું પછી થોડુંક તેલ નાખીને એમાં લીમડો નાખી દેવાનો પછી મમરામાં તેલ ને લીમડો નાખી દેવાનો પછી બી પૌવા સેવ બધું નાખે હળદર મીઠું ધાણા જીરાનો ભૂકો જે રેગ્યુલર મસાલો નાખતા હોય મસાલો નાખે મમરા મસાલો અમુક તો નાખતા હોય તો હમણાં તો ન ભાવે એ નાખે હલાવે નાખવાનું એટલે મમરા થઈ ગયા તૈયાર સાચી વાત છે ને અનિલ સાચી વાત ટેસ્ટ કર કેવા ખાઈ લે ટેસ્ટ કર આપડી જ ખાવા વાંધો ને લે લે એમાંથી હા શું બોલજી હો જી હોય હારા હોય તો હારા ને ખરાબ હોય તો ખરાબ અપ્રતિમ ખોટા બોલ એકદમ સુપર ખરેખર હા શું કા બેસ્ટ એકદમ સરસ લ્યો તો હારું હારા બન્યા મને તો કાણી કેવા બની આ જટ કર્યા હતી એ બીન બધું ચાલુ કરી દીધું ખાવાનું હે આ નથી ખાવાનું હોય હો મસાલા નાખવાનું બાકી છે ખાલી ખાલી બોલી શકે ભરી લ્યો તો આ પેલું આગળ ચારે ઘરે આ ટૂંક સમયમાં આપણે પાસે આવે છે ખજૂરભાઈ મસાલા હા